આ શિખર કેટલા રહ્યા આટલી ગળા બાર દેશ ફરીને આવવું હોય ને તો ફરીને આવું હું આ યાત્રાઈ પણ જેવા લઈને આયા છું કંટાળો આવે છે એક તો રોથવાનો મને તો ઈ જો સહી રાતવા હું કરે તા સોમ શાક લઈને ફટ દઈને ઘેર ના હેડ ઉપર ખબર ના હોય ઘેર વાડ જોઈ રહ્યા છે બધા બસ જો ઈ ની રવાનું વેલા બોલતી ના આટલી બધી વાર હોય પણ ખબર છે ઘેર શાકની વાટ જોઈ રહી છું લાયા શાક હો શાકભાજી લાયા ના અત્યારે તમે હું લઈને આયા અમાર જે લાયો હોય તારા હું લેવા દેવા અરે પણ પછી ખાશું હું અમે તો તારા ખાવું હોય તો ખાક ન કા પડી રહે તાર હું તો મારા લાયો છું તારા રોધવામાં હું ભલીવાર હોય છે તે તારું રોધેલું ખાવું અને તમે હું લાયા તમારો ઓલે તારે હું કરવું છે તમે શાક રોટતા આવડે છે આટલો વર્ષ રોટતા આવડે છે રોટલા કાળા મેં કઈ નાખે બાળી કૂટી શાક બનાવે તે તૈન મારનું શાક નેથો પૂંખળો પછી પોણી ઉપર તેલ પૂંખળો શાક તો હું કદી નહીં બનાવ્યું એ જે હોય બટાકો કે જે ગોર ગોર હોય ને થા પડી રહ્યું ડુંગળી હોય કે આવળે ના નિમનમ તારું રોધેલું તમે ચોથી અમે રોટલા ભાવું હવે ના ભાવું તમને રોટલા હવે ચટુકડા વેડા કરે છે આ પાછું કોક ઉઠાઈને લઈને આયા છે ગમવાની પણ એમ નહીં કે શાકભાજી લઈને આવીએ બસ ચટુકડા વેડા જતા નહીં ગયરાન તો આખો દાડો બસ બહારનું સગત કરું છું તારા રોધેલા અરે હું ખાવું મારે ખાવાનું તમે તો ઓબળી બેહી જાઓ હવે તો ચટુકડા વેડા મેલો તારા ખાવું હોય તો ખાલી બોલ બોલ ના કરતી ના કે માર કે હમણાં હાલ હમણાં શમ માર કે ખાવા દેતી નહીં હવે તો ગયડા થયા છોકરાને પૈણાય છોકરાને બાયડી આવી હવે લગા સુધરો આખી જિંદગી લડવામાં કાઢી બસ ઝાકું હતી કાઈ એ વખત તો ગમતી એ નથી પણ આ તો આ મારા બાપાએ હા પાડી દીધી એટલે તે હવે તમે છોકરાને જોયા તા હા. એવો સીધો આયો પૈણીને આવી ગયો છીએ નકર તમને કોણ પૈણે કયો નકરા સટુકડા વેળા હમુર તો ખાવાનો ટાઈમ તમે ખાવા બેઠતા નહીં હંગાતી કદી ખાવા બેઠા છો હંગાતી પરિવાર હંગાતી તારા સુનસામાં સાર છે કે તારા રોધેલામાં સાર આવે છે તું જાન પર વચ્ચે ના કે મામા માર કે હમણાં હેડ ને કરો હેડ યુ આવ્યું ત્રાસ છે તમારો તો ત્રાસ આખી જિંદગીનો કંટાળો આવી ગયો શિખર સોવીત ના કાઢી મી તો જિંદગી આટલી ખબર નહીં પડતી મને તું શું દર તમે સુધરો હું તો સુધરેલી જ છું અને હું તો કોઈ બગડેલી નહીં ફાટી પર તો તાર મૂછો બગડેલો છું તમે મારી જાવ અહીંથી મને પાર તો આખા ગામમાં કોઈ ખરાબ રીતે કશું ના કહીએ કહું વાત કર તું અરે હું કહું ગમ તો ઓકે ના કે તું ગમ થોડી તમારા ગાતી રસ બળેલી તું તો કી તું તો રીસે બાળ છે તમે કેટલા ઓસા બળો છો તું ચાલી ના કે માર કે ઓબડીનો બાળો છો તે માર કે હમણાં હાલ જાઓ જી હા ખોટીનિયાન કહી દઉં વધારે ચરબી કાઢો છો ને પણ આ લટ્ટીનિયાન જઈને કહી દઉં તા બાપો હમુરદા મોતા નહીં શાકભાજી કશું લાવતા નહીં રોજ રોજ ઉઠીને ગમમાં કોક ને કોક લઈને આવું છું પછી ખોઈશું કહી દઉં હાલ બધા ટીનિયાન હું કા કેવું છે તમે સુધરતા નહીં એટલે મારે કેવું જ પડશે હવે અરે પણ ટીનિયાન હું કા કેવું છે લી કહી આવું છું પણ હું હા કો હમુરદા મોતા નહીં નાટક કરે છે ટીનિયાન શું કહેવાના આવે છે અલ્યા શું થયેલા શું કરે છે ઘરમાં શું કરે છે હેડે પણ તૈયાર થઈ ગયો તો તાણ પછી કે પછી આવતા નહીં અંગાથી નકર હું તો અમુદી ટાઢી ભેજ છે અમુદી આ ઘરમાં શું કરે છે તા બાપા કોક કહી દેજે હું કંટાળી છું હું નાહી જ્યો હું થયું માં ઓરે રોજની લોકાયો શિવાના નામની હું તો કંટાળી છું આ ગોમમાં ડેરી દૂધ તો રામ મોકલ્યા તે ઈવન વાળું કરીને આયા શું થયું માં? અરે હું કીધું કે તે ડેરી જઈને આવો અને શાકભાજી લેતા આવો તે હું રોધું તે શાકભાજી તો લાયા નહીં અને ઉપરથી ઈવન માટે કોક સટુકડું વેળું લઈને આયા કોક ડબ્બા મીઠાઈ હતી ને કોક ચવાણું જેવું હતું બેઠા બેઠા ખોઈશ આમ મારે શું કરવાનું પણ ખાવા દે કે માં અરે પણ શાકભાજીને તો લાવવું પડે કે ના લાવવું પડે પણ એને હું ભૂખ ઈ લાગી કહું છે. છું. તમારે તો આ બે જણ છે આ ઝઘડો જ ના જો બોલો અરે ટીનિયા હું તારાથી વધારે હું કંટાળી છું આ હારું નહીં લાગતું રોજ અને હવે હું કહીશ આટલી ગયડી ઉંમરમાં તારા રોટલા નહીં પાકતા ગયડાને શું કરવાનું હું જબ્બર કંટાળી છું પણ એ તો માં બોલે એવું ના ખોટું લગાડવાનું હોય તું કોક કહી દેજે મને કંટાળી હું નહીં એમ કશું કહેવાની વન જો તને કહી દઉં જોજે તમે કહી આવજો તમારા બાપાને હેડો તો નકર હું હમ નહીં વળગ કોક કહું એટલે તારે ઝઘડો કઈ નાખ્યું છે રે તમારે બેવાનો ઝઘડા જ ના છે બોલો
ઈવન તમે કોઈ કહી આવો પછી આપણે જઈએ હેડો. હું નહીં ઝઘડા કરતી એ રહ્યા હમય ઝઘડા કરતી એ તો એટલે વાંધો. તું આઈને કોક કહી જા નકર હું કંટાળીશ હોભળો. લે, હેડજો હેડજો આપણે જઈએ હેડો. એ નહીં બોલું તો ત્યાં શાંતિ રહો અમે અમારે જવું જ બહાર. એટલે બાર પછી જઈએ છીએ પેલા બાપુજીને સમજાવો હેડો. કશું લાયા નહીં હું રોધવાનું મારે અને તો બેઠા બેઠા ખોઈશ રોટલા એવો તો ઈવન મારા હાથના નહીં ભાવતા આટલી ગયડી ઉંમર થઈ તો ગયડા નજી હું રોટલા નહીં ભાવતા હવે ઘેડો ઘડો ના કરો એવો આટલી ઉંમર મોટા મેં હું તમે બોલતા બોલતા ઈ ખો છો. અરે આખી વસ્તી આખા ગામને ખબર છે કે આ બેવન રોજની રામાયણો છે ને એ રોજની રામાયણ એવાના કારણે જ છે હા ને મોવેડો હટજો. હાય આપણો તો ખાઈ લીધું એવા છે બેઠા છે ખાઈને. અમી ન ખાવું હોય તો ખાશે ને તો કોઈ નહીં. શું નહીં વધારે વાત. હું બોલો ના જિંદગીથી બોલી નહીં નિમજ આ ગયડો ફાટ્યો છે બાપા આ માને છે બોલ બોલ કરો તમે. હું શું બોલ્યો છું? જેમ તેમ બોલું છું બોલ બોલ નહીં જેમ તેમ બોલું છું. ના બોલવાનું બોલું છે રે પણ હું કા લડો છો બે જણા ખોટું કા આ ઇજ્જત કાઢો છો ઘરની કહું છું તમને. અને આખો દાડ હું લડ કરવાનું હોય તાર માનો રોટલા આવરા છે? તો આટલી જિંદગી શું કાઢી તમે. રોટલા બનાવે તે બળી ગયેલા, શાક બનાવે તે રહો એક તો બાજુ હોય. ટુકડા વેળા છે ગયડા ઈમાં તને રોટલા નહીં ભાવતા ચરબી ના કાઢે હવે તું તારી કરવી પડે છે મારે જો તાર માં વધારે બોલો ટીન્યા. પણ એ વાત સાચી માં કયો કયો કરો છે? હા તે મારી વાત થોડું પેલા હવે ગયડો છે તો ગયડો જ કહું ચાલ હું કહું એ કાળી તમે તું તો બંધ જ થઈ જજે. પણ બા હવે શાંતિ રાખો. હવે આ ઉંમરે આટલું બધું શું લડવાનું હોય તમારે? તું જાક લોબડી વથી ન કમા પોડામાં હાલ તો કુમે લેવ. તું મને શીખવાડે શરમ એ વગરના. તારા ગામમાં ઘેર ઘેર પિયરમાં તારા પેલા હું વકીલ હોય નહીં હોય તો હું એકલો જ વકીલ છું. હોય વકીલાત કરવા હેડી આઈ. આમ થોડી શરમ કરો એ તો છોકરાને બાયડી છે આ તો હું બધું ખમું છું અત્યારની બાયડીઓ ના ખમું છું ચમા મતા એ નહીં હની કહેતા મને તમે બાને સમજાઈ લેજો. વધારાનું બોલ બોલ કરી સીધી. તું જતી રહી નથી હું જતી રહે એટલે વળી પંચાયત કરવા હોય હેડ્યા આયો. એ તો મારી માં હા હું માં બધું વાપરી. અમે થોડી વાપરીએ તમારું કોઈ વાત કરો છો તે. હું કા કહેવાય ના વાપરું તો તે કેવું પડે કરો એટલે એવું વાત કરો. રહી જા લે ના. પણ બંધો આમ બંધો પાવર હમણાં તમારો અવરો તાળો પાવર ને ખેલ કરી રહ્યા હોતે લડવું છે લડવું છે એટલે હું મારા હમું લડજો. ઓટ તહીક ઓ ઓટ લેલું તહીક વાલ્યા તમે પોતે મર્યાદા એકવાર પેલા. મર્યાદામાં રહીએ બરાબર. પેલા તો નેસા બે હો તાણે આખા ગામની પબ્લિક જણાવો છો આખા ગામને ખબર છે તમારે તારી માન હવે બે લરીમાં તારે હું લેવા દે તું હું કહેવાય હવે મને આ લડવામાં છોકરો જુદો રહ્યો થોડું આમ લગાર મગજમાં લે કર્યો એ તો એને જોર આવતું તું કોમ કરતા એક જુદો રહ્યો છે. તે તમને ચિયો જોર નહીં આવ્યું તમને ચિયો જોર નહીં આવ્યું પંચાયત કરવા હોય હેડ્યા તમારા આયો. આમાં જુદા મેં હક નહીં. અને હું તો આ હેડી મારા પિયરમાં કહું છું. મારા પિયરે બોલાવશું મારા ભાઈને યુવાન. તે જતી રે જા આ બધું શું કરવાનું આવે છે બધું. પણ અલગ રહેશે તોય જપ નહીં આનતો. જા ઘરે રહેશે બુદ્ધો જ નહીં આવતો. હા તો જ બુદ્ધિવાળી છે. એ બોલાવું છું મારા પિયરને જો તમે. ગિફ્ટ સિટીમાં તારું પિયર એટલે કોઈ એવું ના મતી કે તું ટોપ છે. એ તમારે એટલી મૂછો અધ્ધર નહીં રાખી પડતા. અમારે તો સી બધા. આ તમારા ઘેર ઘેર વકીલો તારા ઘેર રાખજે થા હું એકલો વકીલ છું. ઓ બાપા પાવર જો જોવો છો તમે. એ બંધાલી તું એ પાવર પાવર બંધ તો. ડીપી ના શેરા ઉતાર લેવા છે લંગરિયો તો લાજ શરમ શરમ નહીં લગાડા મોદી. માર માને જેમ તેમ બોલો તમે બધાને જેમ તેમ બોલો તમે. તાણ વરી મને હું કેવા આવતી લગા શરમ કરો લગાર. આપણે ત્રણ જણો છે તો ગોઠી જાય રે મને તાણે? અમૃતા ગોઠવાનું નામ નહીં લેતા આ રોજ ઝઘડા ના રા ઘરમાં. તમે ત્રણ જણો તે તાર ગોઠીને બેહરો હોય હું તો ખાધું છે આમ ગોમમાં જઈને આવું છું ઓટો મારી એ શું થઈ હું તો કંટાળી જોવો મારથી હોય નહીં રહે અને હું તો રિહાઈને જતી રહી છું તમારે સોય જવા નહીં હું નહીં. તમારે સોય જવા નહીં કશું કરવાની જરૂર નહીં. એવાનો સ્વભાવ એવો છે તો બોલે જ છે બરાબર. કોઈ ચિંતા ના કરતો. લે હું પેલું ના હોય હા ના કરશે ને પાછી એ. બોલે એ પાછી નહીં પાહુ ડફાકો ઊંધો આ બધા લડવાનું ગાલી છો હોવાને તો હા તમે શું જતો ના પણ. હું સોયની છું પેલા હાલે, કીધું અમુક હાચવજે પૈસા છોકરાને હકીથી રવા નહીં દેતા મન તો નહીં રવા દીધી પણ વળી મને પાછા લોબડી ના લોબડી કરશે ઘડીકમાં ટાઢી. એ તો મારે હાહુન બોલો તો ચાલે તને મને થોડી બોલ બોલ મારા ધણીએ કદી એવું નહીં કીધું કહું આમ કે તેમ આવી શું છે મેં કે શાલા ભાઈ વન વાદે હું બોલ બોલ કરે છે તાણ. એ રે ગયડા થયા ઈવન ચીજ ના વહુ અમુક બોલવું હોય એ ઈવન ભોન પડવું જોઈએ. તમે મને આજ સુધી કશું કીધું છે? અલે એ તો બધા મોટો છે આપણે બોલી એવું ના રાખવાનું તો હોય. એને જેમ તેમ બોલવાનું હોય મોટા સીતે વળી. હું તો કહું છું મારે પિયર જવાનું બંધ. હું ઘેર ફોન કરું છું મારા કાકાને મારા ભાઈઓને આવશે હવે. એ કશું કોઈ કરવું નહીં દાદા. ના એ ધોકો લઈને ઊભા થઈ જતા મને મારવા માટે યોને ખબર પડે ઓ મૂછો ઓબર ઓબર કરશી. અરે પણ એ તો ઉંમર લાયક છે બોલો પણ. તે ઉંમર લાયક છે તેમ તું આમ જઈને પડતા નહીં. ઘેર મોથા કૂટ કકા કરીશી. તો ખબર કે નહીં કશું કહેવાનું. કશું નહીં આજે આ વાતનો ફેસલો થશે. મને 4 થી 5 વખત આ વસ્તુ કહી જાય રે. પણ આટલું બધું ખોટું લગાડું તું. મને ખોટું લાગે છે વળી.
પણ નહીં લગાડવાનું. તમારા બાપ છે ને તમે હાથવી મેળ્યો હું તો જવાની છું ફોન કરું છું હેડ બધે મારા મા બાપ કેવા હોય નહીં મોને. અડધું સોમાહું જતું રહ્યો, અડધું સોમાહું વરસાદ ચોક આપવાનું નોમ લેતો નહીં તો કોણ જ કરી કરીને મરી ગયો. હા મને લાગે છે હું તો હાલું દુકાળ પડશે હું જો વરસાદ ના આવ્યો તો વખો જ છે મારતો લે ખેડૂતો ને બીજા બધો નહીં. વાહ હા આ તમારા ભાઈનું કોક સમજાવો કો. તમે તો હવે કોક સમજાવો ઈવોનું. હવે તમે લોહી પીહો ને અત્યારે હજી હું ગરમીમાં હેતરમણી આવ્યો છું. તમારા શિખર ડખલા જ જતા નહીં, ઝઘડા જ જતા નહીં. હું સમજાવવાનું હું કાલું છોકરું છે સમજાવવાનું હોય ને. અરે કાલું છોકરું હોય ને તો ભા હારું, પણ આવું માણસ ના હારું. હમુરદા કોઈનો આમ કોઈને પોણી પીવા નહીં દેતા. મગસ વગરનું છે, મગસ વગરનું છે. એ ઘેડું time હેડું થાય છે. અરે રોજ ઝઘડા હોય શું, રોજ એટલે રોજ. આવી તમે નતા પેલી વાત કરી તન્ના જીવન હજી લગન રોટલો એ નહીં ખાતા મારા હાથનો. એ દાળ સમજાતા તો હજી એમ નહીં કરતા ને જે મળ્યું એ ખાઈ લઉં. કે અમાર હુકા ખોટી આબરૂ કાઢી દીધી ઘરની લ્યા. અરે લુગડો ધોયેલા નહીં કમાડતા, હું પોણી આલું તોય નહીં કે. અને જાણું જો તાણું ગમે કોક ચટુકડા વેડા કોક લઈને ખાઈ લઈશું. અરે મને બોલું ને હું બોલું ટીનિયન બોલું તો સાલ. આજ તો મારા બાયરીને બોલ્યા ધોકું ઉપાડ્યું. હું કીધું તાણ મને બોલું આ રિયાન બોલે ઓહો આનો શામ લે મગજ ફર્યું ચાલે, આનું શામ મગજ ફર્યું ચાલે, શામ વિવેક મારું બોલતો થઈ ગયો ચાલે, શામ તારું મગજ ફરે છે દાડા દાડા લે હેળો તેમ હેળો થઈ છે. આમ માળા જબને સુખ શાંતિ રખ આ રોટલો ખાય. અરે યુવાના કંટાળામાં હી તો બાપડો આ ટીનિયન માર બાયડી બે જુદો રે તોય બાયડીન ઉપર હાથ બોલ્યા ને તે હવે મને કેટલું કાઠું પડ્યું છે. હવે હું હોય તો સહન કરો, બાયડી અત્યારની સહન કરો. તમારે તો કોઈ હોપળવું નહીં, અમારે હોપળવું પડે છે ગામમાં. કે મેઠા ભાઈ તમારે ચેહાની છોકરો એકને એક સન જુદો રહ્યું છે. હવે આપણા ઘરની પેટની વાત કોને કરે કે હું છે ને હું નહીં એ ઘરની. હવે આવા કંકામ હોય પછી બાયડી દીહેન જતી રહેત માં તો ટીનિયન ઘર પેલી એ થઈ જાય. આ દાડે તો ભેગો થાય કહું છું. ઈન અને સમજાવો. કર પેઢીઓ પર ધોકા મેલ એ ઘરથી નીકળા જ ના. એ સટ્ટુકડો થાય ને કે મુઠા પર મેલ તો મુઠું ફરી જાય એનું તાણ. કોઈને હોભળતા જ નહીં, હું મેં લઈ વન તો શું કરવા નોમ જ નહીં લેતા. અરે ઓછો આબરૂ જાય એ વાતો કરે છે કે છે આટલી ઉંમર કે ગમતી નહીં તો હું કા તાણ એ વખત પહેણ્યો તો ઓટો મરી જવું તું કે તો આવા દુઃખ ના આવે. આ સાર બાર ઉતાર દઉં પછી બેહો બેહો પઈ દઉં. વળી પાછો કોનો ફોન આવ્યો? અરે આ તો સોળીનો ફોન આવ્યો. હલો હેલો બોલો બેટા. શું કરો છો બાપા? કોઈ નહીં, આ સાર વાટવા ગયા હતા તે ટ્રેક્ટરમાંથી હવે ઉતારીએ છીએ. બાપા મને ઈકલ લઈ જાવ તો મને છે ને છૂટું લઈ આપો અહીંથી. શેમ? કોઈને મારથી નહીં સહન થતું આ બધું. હવે પણ હું થયું? તને જમાઈ બોલ્યા કે વેવણ બોલ્યો? કોણ બોલ્યું કે? તમે જમાઈ બોલ્યો ને તો હું સહન કરું. તાણે અહીંયા નહીં સહન થતું આ બધું. આખો દાડ બધું વાપરવાનું આ બધું તો કંટાળો આવે છે મને. પણ તને કોણ બોલ્યું? તું શું કરવા રહું છે કે? મેં હારા બોલ બોલ કરી છે, લોપડીને ના લોપડીને ટાઢીશું ના ને તે બધું કેટલું બોલ બોલ કરી છે. આખો દાડ ના બોલવાનું. તાર હારો બોલું છે? ઓવા અને આ યુવાને વળી શું છે ગયેડા થવાનીમાં જીએ ભૂલતા નહીં. અને આજે તો એ ધોકો લઈને મને મારવા ઊંધી આવી ગયા હતા. ઓહો તે જમાઈ કશું ના કીધું? એ તો કોઈ નથી કહેતા કે જવા દેવી અને આદત પડી જશે એવી. ઓહો સારું હેડ હું આવું છું હેડ. હટે આવજો, આજના આજે જ આવજો નકર હું કોક નવું કરે પછી. અલા બેટા એવું કશું નહીં કરવું, અમે આવીએ છીએ, તું તાર ચિંતા કરી નહીં હો. સારું હટ આવજો. સારું સારું. આ વેવાઈ જો કે મારો ઓળખ્યો ગયેડો થાય છે, એમ હેડો થાય છે. મારી સોળી ઉપર લાકડીઓ ધોકા ઉગમાં છે. ખાટિયાને કેવું પડશે લેટ જરે ડાયરેક્ટ ખાટિયાની. બાર બધો હરખો મેકી દઉં કે આ વસ્તી વળી નડું ના. અરે ખાટા આવો ભાઈ. શું કરે તું? કોઈ ના ભાઈ, આ બાણી મેકી દો કે મોડી કાઢું કરખો. લેટ જે લેટ ફટાફટ. પણ ભાઈ મારા કોમ છે, તમે જતા આવો. આજે આ કોમ તો આખી જિંદગી રહેશે. લેટ પેલો વેવાઈ નાટક કરે છે. શ્યામ તાણ સોળીને ગોડી કે છે ને બોગીને એવું એવું કે છે, ટાઢી છે લોબડી છે અને રહી જતું તું જે ખોટું પાડ્યું. હું વાત કરો છો. તાણે આજે આપણા છોડીને કદી લાફો નહીં મેળે ને વેવાઈ લાકડી ઉપાડા. હું એમ તો કહું છું લેટ ફટાફટ જલ્દી. બાર તાણે વેવાઈ ઘેડો થાય છે મીમભાઈ નાટક જ કરે છે. લેટ. વેવાઈ નું બહરા કઈ નાખીએ બેઠા ને બેઠાથી ખબર નહીં એવું. હા આજે આ ખબર નહીં આ છોડીને
એક એને હેઠતા જતા અમે કદી એક દુઃખ નહીં કદી બોલ્યા નહીં હા કશું બોલ્યા છે જાણો કાળી લુગડો ધો એમાં કોઈ સાર ના લાવે ડાઘ તો બધા એમના એમને મારે ધોરો લુગડો પહેરવા દઉં છું શિવપા શું કરો છો હું કામ કરાવું છું તારે કે મારો તો કોઈ કામ નહીં કરે શું કરો કેમ છો ડોલ લઈને આવ્યો છું પાણી ભરવા ડોલ બોલ ભરતો ના કેમ તું અમારા વાળામાં પાણી પડી જાય મારા પછી વકને નેઠી જાય પણ થઈ તો રહ્યો તમારા વાળામાં રોજ ભરવા આવીએ છીએ પાણી અમારા વાળામાં પેલા ભરતો અમે ના ભરતો આજનો દાડો એક ડોલ ભરી જા પછી ના આવતો શિવપા લુગડો ધોવો છો કું ઓવર હા ઓવર કેમ જાતે તે જાતે શમ ના તો ના ધોવાય એમાં માં નહીં એ કાળી ને શો લુગડો બુગડો તો આવડે છે તે ના આવતો તો નહીં એને રોતતા નહીં આવડતું લુગડો તો તને આવડતું શિવપા એવું ના કહેવાય એમાં માનું અને રામો પાછી તે ટીના બાયડી છે પાછી ટીના તો લુગડો ધોઈ નાખે કમ્પ્લીટ વ્યવસ્થિત એ લોબડી તો થઈ એના પિયર શેને જતી રહી ઓય કાઢી કેમ તે ઓય એના ગામમાં બધા ઘેર ઘેર વકીલ હોય એટલે ઓય કણે એવો મતો તો કોઈ બધા ઘેર ઘેર વકીલ હોય તો હું એકલો જ વકીલ છું એ વાત સાચી છે શિવપા પણ ના બોલાય બાયડીઓ ને તારે ખબર છે બોલાય હજાર કઈ નાખશી શું કણ જન્મો આ જમાનામાં રાગ રાગ બોલ કેમ રાગ રાગ બોલ તે હું ખોટું પાણી કીધું ભરવા આવ્યો છું પંચાયત કરવા પાણી ભરવા ભરીને કર તમે તો હાસવે ના કહેવાય કે પાછું નહીં કેવું ને કાઢ લ્યો નહીં પાછું તમારા વાળા પર સાત મારી છે હારા બાદ નહીં આવીએ વળી કેમ નહીં ભર ભૂલ્યા પાણી ભરવા છે ને ચમ પાછો ચમ છો પાણી ભરવા છું પાછો શિવપા હું છે પણ તમે ઘેર ઝઘડા હોય એટલે મારો પર ઝઘડો કરવાનો હોય કંટાળ્યા હો કોક નાખી તારી માં કાળી ને હવારે મગજ મકાન ઓમાય ફરિયાદ કરાવું પેલી લોબડી લોહી પી થઈ એટલે તારી માં કાળી લોહી પી થઈ અમે તું આવ્યો છે અમે લ્યા બોલતો જ ના મારા ઓળશો હમૂળ તો સુધરતો નહીં ગેળો તમે હેળો થાય છે અલ્યા અત્યારના સમય હવે ઉંમર માળાઓ જપવાનો ઝઘડા કરવાના હોય લગીર બુધવારો નહીં જોઈ રહ્યો હા ઈવાનો લુગડો ધોવું બોલા હેડ કોઈ નવરા નહીં તો બેહી રહી અમે પછી હોબળો છે લે આ બાય સતી હોય જો ઓ ડોહા આ બાય સ બોલાવ આયો તો એલો લુગડો ફરીથી ધોવું છે રે શું કરો એટલે આ તાર ઘેરથી હાથ કપાઈ ગયા છે ઠૂંઠી જતી તું આ લુગડો તો ઉછે લે હા ડાઘ દેખાય છે તારી જિંદગીમાં ડાઘ પડે છે એટલે ઓછો છે એ લુગડે ચોખ્ખું રહેવાનું કે મનથી ચોખ્ખું રહેવાનું હોય તો ડાઘ દેખાય છે આ ઘરમાં ડાઘ છે કાઢો કે આ જાત મહેનત જિંદાબાદ છે વરગણીએ ના હુકુમ માર ખભાવું કહી દો તું બે પેલા બે હટ એ નાટક ચાલ્યો છે તે શેમ બોલું છે લે પેલા છોકરાને બાયણી લે હા શેમ જેમ તેમ બોલું તું હા એ તને કાલે તારે આવી છે પંચાયત કરે એટલે એટલે આ બાયડીઓ છે અત્યારની બાયડીઓ કોઈ સહન ના કર મારા ઓળશા જેમ તેમ બોલો છો તે એની માર ખાવાની નાખાજી હે, આવો આવ્યો હોવા આવો ખરા ઉભો તો આવો બે આવો આવો હોવા આવો શંકર બે, બે. આવો લ્યો. આ ગોદું બદલો ચાલશે ગોદરું હા ચાલશે તને છોડી તાને એ ઘેર હશે કહેજો કે તાર બાપુ ને તાર બાને આયા છે બૂમ મારી રિયા એ રિયા પીણિયા હું અચાનક જ આવ્યો અચાનક આબુ પડે એવું હતું એટલે પછી આયા હા તાણે સારું સારું લ્યો
ચા પાણી કરો લે પેલા કયો. ચા નહીં પી વાપરો તમે કશું શીખાલતા નહીં ને તે ભાઈ તમે હું ધારી શકે જો હા લુગરો ધોયા હાલ અમે કે એનો જવાબ આલો તમે હું ધાર્યું છે અમે અમારી છોડીને કશું ખશ નહીં કહેતા ને અમારી છોડીને તમે જેમ તેમ બોલો લાકડીઓ ઉપાડો ધોકા ઉપાડો તાણે તમાર થોડી હોય પણ સાત કરે ના મેળાવે હવે તો તેના સુધરો તો ખરા ઉંમર થઈ તાણે આવો કોઈ આવો બાપા આવો બાપા ઓ તું કે બેટા જેમ જેમ બોલ બોલ કરીશ ના બોલવાનું જોતો શું છે પૂછી જો મારે છોડીને ઓ તું બેટા કે તાણે હવે તો મજાક કરી છે ખાલી હું મજાક કરી મજાકની રીત મજાકમાં હોય યાર તાણે તમે જેમ તેમ બોલો ને ધોકા ઉપાડે તો થોડું ચાલે લોબી છે થોડી લોબડી કીધી હું થયું અરે પણ લોબી હોય તે તમે લોબરો તમે લોબા થો તાણે એ જેમ તેમ હોય બોલવાનું હોય એ હોય બેવાડો તો ના બેટાજી આજ કોઈની શરમ નહીં રહ જે કેવો ને તાણે. બધું કહીને જો એસી કોમન હારી આપીને જો હેરોન કર્યા કરી છે આ બા તમે જો ને આ 5મી વાર મને આવું કીધું લ્યો તો તારે ફોન ના કરાય તારા અમે- ફોન વાળા શું કરવાના છે એવું કે રહેતા ને. અમે ડોશી ડોહો જુદો છીએ બરોબર હા એ જુદો છે એ ઘેર થી હોય ઘેર પંચાયત કરવા છો આ બનાવે છે તમે ડોશીને બે લર લર કરો અમારા એ અમારી મેટર છે ને ઓય પણ બાપા તમારું છો લડવાના આવે છે તાણે બાપો માર ખાઈ જાય એના કરતી બિહાર પેલા કયા થયા છે પણ નહીં મોનતા મારું કીધું એ તો. વાયલા, હો આ બધા. મારતા. મારો તો ચાલ ખાટિયા તું તો કોક કે લે આ તો જરા મેઠોજી છે એટલા બસી જાગો નકર તમને મારી મારીને કોઈ ઝઘડા જેવા કઈ નાખે તાણે. એટલે ખબર નહીં અમારી અમે ડોશી ડોહો બે નથી એ અમારી મેટર છે એ વહીન શું કહેવાના આવે પેલો હું કહું કે કરી છે તણ એ છોકરાને બાઈને હું કઈ લો પડીને ટાઢી છે મેલો તો દોત પાણી નાખ્યો મોઢામાં એટલું બોલે આ વેવાઈ આયા છે ઈવોની તો થોડી શરમ રાખો અમારી શરમ ના રાખો થોડું બોલવામાં મર્યાદા રાખો હા હું બહાર જતા રહ્યા છો બોલવા જોવું હશે શું હશે બોલવાનું મર્યાદા રાખ કે હેલો થયો નહીં હવે હવે કાલું છોકરું કે જવાન તે જમતમ બોલે છે જો હવે ભાઈ મજાક કરવા જોવો તમારે સોળી હોય કહેવાય એટલે કીધું લોબડી કીધી ભણી બાયડીઓ મજાક ના કરાય છોકરાને બાયડી મજાક કરાય લે મજાક શું કરી અરે મેલો નો દોત તોડી નાખ્યો એ જોઈ મજાક નતા કરતા એ તો પાવરમાં વાતો કરતા હતા હવે ખાટા જો આપણો અમાર ભાઈનું બોલવા જોવો છે પણ આમ કોઈ નહીં પણ હવે શું કરીએ કયો જે કહેવાય કહી દેજો બા તમારા ભાઈને હા આના ના કહી દઉં ખબર ખાટા આપણે એમ કર છોડીને લઈ જ જીવાય નહીં મેળવી કશો વાંધો નહીં હું કેવું હા. વેવાઈ આટલી વાતમાં એવું ના હોય તોય બાયડી આ મજાક કરી ખાલી આ ઈ મજાક ના હોય યાર ધોકા ઉપાડવાની ને જેમ તેમ બોલવાની મજાક હતી છે યાર અમે નહીં વાતો કરો છો તે યાર અમે નહીં કહું બનતા એ તો મોટો ડૂસો વેવાઈ મારી દે તારા ઉપર ધોકો ઉપાય તો બાયડી આ સમય હમું તો મોઢામાંથી બોલું છું ખરા અમે તો બાપા બંધ થો આવો કયો હમું તો બાપો તો બોકા જેવો છે જમજ બાપાથી બી વાત આવશે એ પણ હું કઈ કઈ થાકો છું કહેવાનું આ તમારું કીધું આપણું જ રહે તો હભળો તાણે અમે લઈ જઈએ તાણે પણ ના ના એ તો અમે અલગ રહીએ છીએ હોતો નહીં અમે જો છો. તમે અલગ રહો છો પણ તમને શું અલગ જ જીબ્બાદી છે તાણે પણ તમને ઠપકો હાલવા તો બોલાય તમે ઈવોને જો કેમ જવું છે મેલો કે લાકડીઓ કુડા ઉપર ભાઈ નાખો હું આમાં સામો હું તો કઈ પડે પડે છે પણ સમજતા નહીં શું કે બાપનું કહેવાનું મારે આખો દાડો હા વેવાઈ હવે એવું નહીં થાય એ તો આપણો ખાટાજી આટલી વાર અમને તકાલો હડો આવા કોઈ ફરિયાદ આવત કહેજો બસ ઓબળો હા, હું આજ પછી ફરિયાદ આવી ને તો અમે અમારી થોડી અમારે ઘેર ને તમારે એ તમારે એટલે વાત આવત નહીં ને હા, હા, તમને એટલા કહી આવતા તો પેલા 32 દોત પડી ગયેલા કશું વાંધો નહીં. હા, હા અને એ જીભ વાત તો તૂટી જાય. બરોબર છે મારા એ ભાઈ તમને એક સવાલ પૂછવો છે તમારા ગામમાં કોક તમારા મેલે કોક ઘેર ઘેર વકીલ છે સિદ્ધ ને વકીલ જા જય છે તો પછી વાત આપણી જોડા મેં થઈ જાય જોઈએ બટાકી. સેવો કે બે ચા પીઓ. ના ચા નહીં પીવો. થોડું કોમ છે પછી આ ફરિયાદ આપી ના જોવો અરે ના કીધું તે સાપીને તો ના ઈ ફરિયાદ નહીં પોગા હોય ને એ ફરિયાદ પૂરી થઈ જાય આવજો બાપા. હારવો બેટા આવજો હવે છેલ્લી ને પહેલી વાર આ ભૂલ ભાઈ હું નહીં માફ કરું હો. હું કોઈ હોય ને તરત ફોન કરી દેજે એ તો કોઈ ચિંતા નહીં હતો હો. આવજો અને બેહો બેહો નહીં સૂત્રો લગા સૂત્રો આ બધા અગવાલો ઘેર આવશે સૌ ઓ પણ સુધારવા નહીં હવે ધોકા તૈયાર રાખો હું ધોકા તું મારા નામે કોઈ પણ તું મેલ અને મુયા મેલું હવે બોલે ને એ તો હો પછી બેટા. પછી બોલું તાને કે હા હવે બોલે ને તો સીધા ધોકા સકસકાવો હા એનું પોડું ફોડી નાખો તાણે સુધરશે કે નહીં સુધરે તાણે મેઠા આમ તો અમારા ડોશી બેની મેટરમાં તમે ના આવો તો સારું હું એમ કહું છું અમારા બેની મેટરમાં પણ તમારે શું બનાવવા છે એમ કહું છું તમારે કકડાટ રોજ ખબરવાનો હોય અમારે પડી જાશો એટલે જો મર્યાદામાં રહો ડોશી ડોહાનો મેટલમાં એક દાડો રાગ લાવ્યો છે કદી જિંદગીમાં રાગ લાવ્યો છે તું હા? ઘરમાં લઈ જઈને મેટલ મારી ડોશી ધોઈ રહી છે મેટલ કેસો ઓય તારી મેટલ કાઢી નાખો એ બોલતા નહીં એટલે
આ તો કે રોજ વાઘ આવે તમે આવું થોડું કાઠું હમણાં રાખો ને આ રીતના કોઈ કરે ને એટલે સીધા તમે આવી જ જાઓ એટલે બેટા કોઈ ચિંતા નહીં કરો તમે કોઈ હેરાન કરે ને તને એવો બેટા તને કોઈ કી તરત મને રિંગ કરવાની માર માને હેરાન કરે છે અને બાયડી તને કોઈ કી ને તો તરત મને ફોન કર મને આમાં સરાય એના ગોડા તોડી નાખો એને ખબર નહીં એ હેળો થાય ને હેળો થાય